સ્વામી ત્યાં ઈશ્વરચરણ સ્વામીને કહી રાખ્યું હતું કે જ્યાં સુધી સ્વામી તારીખ આપી દીધી કે 7 જુલાઈ 2020 સુધીમાં આ ગ્રંથ એ આપણી વેબસાઇટ ઉપર મુકાઈ જવો જોઈએ, એ પણ રાતના 12 વાગે પહેલા ગ્રંથ મુકાઈ જવો જોઈએ. આ બાજુ અક્ષરવત્સલ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી બધા મહેનત કરતા હતા અને સ્વામી પોતે આરામમાં જતા રહ્યા હતા. અને 11:58 12 વાગ્યામાં 2 મિનિટ બાકી હતી એ વખતે ગ્રંથ એ આપણી વેબસાઇટ ઉપર મુકાઈ ગયો હતો. સ્વામી તો પોતે આરામમાં હતા. આ બાજુ ઉત્તમ યોગી સ્વામીને મેસેજ આપી દીધો કે ભાઈ ગ્રંથ મુકાઈ ગયો છે. ઉત્તમ યોગી સ્વામી તરત જ બાથરૂમમાં ગયા, કારણ કે બાપા 2 થી 2:30 વાગે એ પોતે ત્યાં બાથરૂમમાં ઉઠી અને જતા હોય છે લઘુ પાણી કરવા માટે. તો બાથરૂમમાં સ્વામીને ત્યાં એક વ્હાઇટ બોર્ડ મૂકવામાં આવ્યું છે, એની પર ઘણા બધા કોટેશન સંતો રોજ અલગ અલગ લખતા હોય છે. એમાં લખ્યું હતું કે 11:58 સત્સંગ દીક્ષા ગ્રંથ એ આપણી સંસ્થાની વેબસાઇટ ઉપર મુકાઈ ગયો છે. 2:30 વાગે બાપા પોતે ત્યાં ઉઠ્યા. સ્વામી બાપાએ આ વાક્ય વાંચ્યું. સ્વામી બાપા એટલા બધા આનંદમાં આવી ગયા. સ્વામી બાપાએ સત્સંગ દીક્ષા ગ્રંથ મંગાવ્યો. સ્વામી બાપાએ સત્સંગ દીક્ષા ગ્રંથને માથે મૂક્યો. સ્વામી પોતે ભેટ્યા અને સ્વામી ફરીવાર બોલ્યા કે જે મહારાજ અને સ્વામીના મનમાં હતું એ બધું જ આ ગ્રંથમાં લખાયું છે. તો આટલો બધો ઉત્સાહ એ 87 વર્ષની ઉંમરે સ્વામીને જોવા મળ્યો. આપણને બધાને ખબર છે સ્વામી પછી તરત જ આપણા પીએપીએ સંસ્થાના આશ્રિતો પ્રતિ પત્ર લખી કાઢ્યો. સ્વામી કે બાળકો હોય કે બાલિકાઓ, યુવક કે યુવતી હોય, સ્વામી કે વડીલો હોય, જેને જેને સંસ્કૃતમાં આ શ્લોક એ મોઢે થઈ શકે એવા બધા જ મુખપાઠ કરજો. અને આપણે જોઈએ સત્સંગ સમુદાયમાં એક આખો મુખપાઠનો જુવાળ ઉપડ્યો. 3 વર્ષના બાળકથી લઈ અને 80 વર્ષના કોઠારી બાપા સુધી બધા લોકો એ વખતે સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરવા માંડ્યા હતા. કોઠારી બાપાની આપણને ગજબની એમની પણ ઉત્સાહ આપણને દેખાય. ગુરુ ભક્તિ તો કોઠારી બાપા પણ સંસ્કૃત શ્લોકો મોઢે કરતા હતા. 150 જેટલા શ્લોકો કોઠારી બાપાએ મોઢે કરી નાખ્યા. મહંત સ્વામી મહારાજને સમાચાર મળ્યા. મહંત સાહેબ આજે કોઠારી બાપાને ફોન કરી દીધું તમારે તો બધો મુખપાઠ કરવાનો ન હોય, પણ નાના બાળકથી લઈ અને મોટા સદગુરુ સંતો સુધી બધાના મનમાં એ આપણને આ ઉત્સાહ જોવા મળે કે એક વખત મહંત સાહેબ આજે આજ્ઞા કરી કે આ સત્સંગ દીક્ષા ગ્રંથ એનો અમારે મુખપાઠ કરવો છે. તો આપણે જોઈએ તો સ્વામી વખતે 2000 નો ટાર્ગેટ આપ્યો હતો. 2000 યુવક યુવતીઓ તૈયાર થાય તો આખા સંપ્રદાયમાં બહુ જ ઓછા સમયમાં 2000 જેટલા યુવક યુવતીઓ એ વખતે સત્સંગ દીક્ષા ગ્રંથે મોઢે પર. હમણાં જ આપણને ખબર છે સ્વામી ગયા વર્ષે ત્યાં ગોંડલમાં હતા અને સ્વામી એ વખતે ત્યાં વિશ્વ સ્વરૂપ સ્વામી જે બાળકોથી મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય સંત છે એમની ઉપર સ્વામીએ પત્ર લખીને કહ્યું કે આવતી દિવાળી સુધીમાં, એટલે કે 1 વર્ષની અંદર આપણે 10,000 જેટલા બાળ વિદ્વાનો તૈયાર કરવા છે જે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાના ગ્રંથો એ મોઢે કરે, કંઠસ્થ કરે. અને આશ્ચર્યની વાત, જોત જોતામાં 10,000 ને બદલે 34,000 બાળ બાલિકાઓ એમણે પોતે રજીસ્ટ્રેશન કરાવી દીધું. તો કેટલો બધો પ્રતાપ એ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપણને જોવા મળે. કારણ કે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા એવો છે કે એમાં સ્વામીએ આજ્ઞા અને ઉપાસના બંનેનો સમન્વય કરતો આપણને ગ્રંથ આપ્યો છે. આપણને જે કઈ ઉપાસનાની બાબતમાં આંટીઘૂંટી હોય, કઈ આજ્ઞા આપણે પાડવી જોઈએ ને કઈ આજ્ઞા ન પાડવી જોઈએ, બધી જ સ્પષ્ટતા એ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં કરી દીધી છે. આપણે શરૂઆતના શ્લોકોમાં જોઈએ તો મનુષ્ય દેહની દુર્લભતા શેમાં રહી છે. સ્વામી કે મનુષ્ય દેહ મળ્યો છે તો આ મનુષ્ય દેહ એ આપણને ભગવાન ભજવા માટે મળ્યો છે. તો સ્વામીએ એની પણ વાત કરી દીધી. સ્વામી એ પણ વાત કરી દીધી. ઘણી વખત અમુક સંપ્રદાયમાં એવું જોવા મળે છે કે ભાઈ ત્યાગીઓનું જ કલ્યાણ થાય, ગૃહસ્થનું કલ્યાણ ન થાય. તો સ્વામીએ 15, 16, 17, 18 શ્લોકમાં એવું લખી કાઢ્યું. સ્વામી કે ત્યાગી હોય કે ગૃહસ્થ, કલ્યાણના માર્ગમાં બધા જ સરખા છે. સ્વામી કે એમાં વર્ણાશ્રમનો ભેદ નથી. સ્વામી કે એમાં જ્ઞાતિનો ભેદ નથી. સ્વામી કે એમાં જાતિનો ભેદ નથી. સ્વામી કે પુરુષ હોય કે સ્ત્રી, તમામ પોતે સાધના માર્ગમાં બ્રહ્મરૂપ થવામાં બધા જ એક સરખે માર્ગે પોતે ચાલે છે. તો એ વાત પણ એ સ્વામીએ લખી દીધી. આ જયારે ગ્રંથનો અભ્યાસ જયારે દક્ષિણ ભારતના વિદ્વાનો કરતા હતા એ પણ પોતે ચર્ચા થઈ ગયા કે મહંત સ્વામી મહારાજની કૃપા કેટલી બધી કહેવાય કે કલ્યાણના માર્ગમાં સ્વામી કે જે એક વખત આ સત્સંગ દીક્ષા પ્રમાણે વધશે, સ્વામી કે કલ્યાણના માર્ગમાં બધાને સરખું ફળ પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારનો જાતિ, જ્ઞાતિ, વર્ણાશ્રમનો કોઈ પણ પ્રકારનો ભેદ એ સ્વામીએ રહેવા નથી દીધો. કયા પ્રકારનો આપણે આહાર કરવો જોઈએ, એટલે આહાર વિવેકની સ્વામી અહીંયા પોતે વાત કરી છે. કયા પ્રકારનો વાણી વિવેક રાખવો જોઈએ એની પણ મહંત સ્વામી મહારાજે વાત કરી છે. આપણે એક આદર્શ સત્સંગી તરીકે આપણે શું કરવું જોઈએ એની વાત પણ મહંત સ્વામી મહારાજે ગ્રંથોમાં એ કરી દીધી છે. આ તો આપણી વ્યક્તિગત વાત થઈ. વ્યક્તિગત પૂજા કઈ રીતે કરવી જોઈએ, વ્યક્તિગત આપણે વિચારો કઈ રીતે કરવા જોઈએ, આપણે જે 6 વિચારો પ્રાપ્ત થયા છે એ 6 વિચારો આપણે કઈ રીતે કરવા જોઈએ
એ બધી તો વાત સ્વામી બાપાએ અહીંયામાં કરી છે, પણ આપણે ઘરમાં પરિવારમાં કઈ રીતે રહેવું જોઈએ એની વાત પણ સ્વામીએ પોતે લખી છે કે આપણે ઘરમાં કયા પ્રકારની વાણી બોલવી જોઈએ જેના કારણે આપણે ઘરમાં સંપૂર્ણ વાતાવરણ થાય. તો મહંત સ્વામી મહારાજે એ પણ લખી કાઢ્યું છે. સ્વામી બાપાએ એ પણ લખી કાઢ્યું છે કે કોઈ વહુ હોય અને એમણે એમના સાસુ સસરાની કઈ રીતે સેવા કરવી અને સાસુ સસરાએ પોતાના પુત્ર વધુને કઈ રીતે રાખવી એની વાત પણ સ્વામી બાપાએ આ સંસદ દીક્ષા ગ્રંથમાં લખી છે. બાળકોને આપણે સંસ્કાર કઈ રીતે આપવા એની વાત પણ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખી છે. એક શ્લોકમાં તો સ્વામી બાપાએ લખ્યું છે કે ગર્ભમાં હોય ત્યારથી જ બાળકની આપણે પૂજા લઈ લેવી અને ત્યારથી જ બાળકને સંસ્કાર આપવાની શરૂઆત કરી દેવી. તો સ્વામી બાપા બાળકોને સંસ્કાર આપવા માટે મૂળમાં ગયા છે. યુવાનો માટે જોઈએ તો સ્વામી બાપાને ખબર છે કે યુવાનોએ સંયમના માર્ગથી ભટકી જશે તો કયા પ્રકારનું વાંચન કરવું જોઈએ, કયા પ્રકારની વસ્તુઓ આપણે દ્રશ્યો જોવા જોઈએ એની વાત પણ મહંત સ્વામી મહારાજે આમાં કરી છે. આ તો વ્યક્તિગત માર્ગદર્શન, પારિવારિક માર્ગદર્શન આપ્યું છે, પણ સાથે સાથે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં વ્યવહારિક માર્ગદર્શન પણ આપણને આપ્યું છે. આપણને ખબર છે સ્વામી બાપાએ લખ્યું છે કે આવક અને જાવક એની નિયમિત નોંધણી રાખવી. આવક કરતા જાવક જો જશે તો સ્વામી કહે કે એ આપણને દુઃખ એ આવવાનું છે. આપણને સ્વામી પોતે એ પણ લખ્યું છે કે ધનનો વ્યય ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું. ખોટી રીતે આપણે ખર્ચા ન થાય તો એ રીતે બધું જ માર્ગદર્શન એ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ આપ્યું છે. તો લૌકિક માર્ગદર્શન સ્વામી પોતે તો આપ્યું છે, એ પ્રકારે તો આપણને આ ગ્રંથ ઉપયોગી થાય એવો છે, પણ આધ્યાત્મિક માર્ગદર્શન પણ મહંત સ્વામી મહારાજે આપણને આપ્યું છે. એટલે કે ઉપાસનાની બાબત આપણે જોઈએ કે આ ઉપાસનાની બાબતમાં આપણે 4 વસ્તુ સમજવાનું હોય છે કે શ્રીજી મહારાજે સર્વોપરી છે, સાકાર અને દિવ્ય છે, પોતે પૃથ્વી પર પ્રગટ રહે છે અને કરતા હરતા છે. તો આ 4 વાતો એ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપણને આપી દીધી છે. એની સાથે સાથે સ્વામી આ 6 પ્રકારના વિચાર, કરતાપણાનો વિચાર આપણે કઈ રીતે કરવો, સાંખ્ય વિચાર આપણે આપણા જીવનમાં કઈ રીતે કરવો, આપણી પ્રત્યેક ક્રિયામાં ભગવાનના રાજીપાનો વિચાર, જો આપણે ભગવાનના રાજીપાના વિચાર સાથે ક્રિયા કરીશું તો ક્રિયા નિર્ગુણ થઈ જશે. તો મહંત સ્વામી મહારાજે એનો ઉલ્લેખ પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ કર્યો છે. અંતરદ્રષ્ટિ આપણે રોજ કરવાની છે. મહંત સ્વામી મહારાજે 145માં શ્લોકમાં લખ્યું છે કે અંતરદ્રષ્ટિ આપણે રોજ આપણે વિચારે કરવાનો છે કે હું શું કરવા આવ્યો છું અને શું થઈ રહ્યું છે, હું શું કરી રહ્યો છું. તો સ્વામી કે પ્રત્યેક દિવસે એ આપણે અંતરદ્રષ્ટિ આપણા જીવનમાં એ કરવાની છે. તો આ રીતે આધ્યાત્મિક માર્ગદર્શન એ મહંત સ્વામી મહારાજે આ ગ્રંથમાં એ આપણને આપ્યું છે. જેમ ગોપાળાનંદ સ્વામી પાસે શિવલાલ શેઠ પોતે આવ્યા હતા અને એ વખતે શિવલાલ શેઠને વાત કરતા ગોપાળાનંદ સ્વામીની અંતિમ અવસ્થા હતી અને ગોપાળાનંદ સ્વામી કીધું કે જો તમારે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂજા શેઠ પાસે જજો, અને જો તમારે વ્યવહાર અને મોક્ષ એ બંને શીખવું હોય તો જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જજો. એમ મહંત સ્વામી મહારાજે આપણી ઉપર મોટામાં મોટો ઉપકાર એ કર્યો છે કે આપણે વ્યવહાર અને મોક્ષ બંનેની વાતે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપી દીધી છે. એટલે એમ કહેવાય કે ગાગરમાં સાગર 315 શ્લોકમાં આપણે કઈ રીતે નાહવું, કઈ રીતે આપણે રહેવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, શું જમવું, ત્યાંથી લઈ અને બ્રહ્મરૂપ થવા સુધીની સાધના એ મહંત સ્વામી મહારાજે 315 શ્લોકમાં આપી દીધી છે. આ ગ્રંથનો મહિમા કેવો છે? જે લોકોએ આ ગ્રંથનું પઠન કર્યું છે, જે લોકોએ આ ગ્રંથનું શ્રવણ કર્યું છે, જે લોકોએ આ ગ્રંથનો મુખપાઠ કર્યો છે, એના જીવનમાં પણ આપણને જોવા પડે. કારણ કે આ સાક્ષાત બ્રહ્મના શબ્દો છે, મહારાજા લખ્યો ગ્રંથ છે. હવે મહારાજના શબ્દો કોઈ દિવસ ખાલી ન જાય. એ ગ્રંથ પ્રમાણે વર્તવાથી, એ ગ્રંથનો ખાલી મુખપાઠ કરવાથી લોકોમાં કેવી પ્રેરણા પ્રાપ્ત થઈ છે, લોકોનું કેવું જીવન પરિવર્તન થયું છે. તો એવા ઘણા સેંકડો પ્રસંગો એ આપણા સંપ્રદાયમાં ખૂબ જ ટૂંકા ગાળામાં નોંધાય છે. કારણ કે મહંત સ્વામી મહારાજે ગ્રંથ લખ્યો એને કેવળ 5 જ વર્ષ થયા છે અને એ 5 વર્ષમાં જે આપણે જોઈએ તો 25 થી વધારે ભાષાઓમાં આ ગ્રંથનો અનુવાદ થઈ ગયો છે. અને બીજી વિશેષતાની વાત એ કહેવાય કે અત્યાર સુધી દુનિયાના ઇતિહાસમાં કદાચ આવું નહીં બન્યું હોય કે ગ્રંથ બહાર પડ્યો હોય અને હજારો લોકોએ ટૂંકા ગાળામાં આ ગ્રંથનો મુખપાઠ કર્યો હોય. એકમાત્ર ગ્રંથ એ આખા અખિલ આપણે બ્રહ્માંડમાં જોઈએ તો સત્સંગ દીક્ષા ગ્રંથ છે. ટૂંકા ગાળામાં હજારો લોકોએ એ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો. કે સત્સંગ દીક્ષા ગ્રંથથી આધ્યાત્મિક પીડતા આપણા જીવનમાં કેવી બધી આવે છે એના આધારે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા સમજાય. આપણને લાગે રોજ આપણે સવારે 5 શ્લોક વાંચી લઈએ છીએ, પણ એ 5 શ્લોક આપણે વાંચીએ છીએ
બ્રહ્મ બીજ આપણામાં પડે છે અને એ બ્રહ્મ બીજથી કેટલો બધો ફાયદો આપણને થાય છે. આપણને એવું લાગે છે કે આપણને તો કઈ સત્સંગ દીક્ષા ગ્રંથથી કઈ ફાયદો નથી દેખાતો, પણ એ ફાયદો આપણને ક્યારે દેવાય? નાના મોટા આપણા જીવનમાં કંઈક પ્રશ્નો આવે, એવી કોઈ મૂંઝવણ આપણા જીવનમાં આવે, એવી કોઈ પરિસ્થિતિ આવે, એ વખતે સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો એ આપણા જીવનમાં કેટલું બધું કામ કરતા હોય છે.